Good morning, students. Today we are going to learn Unit 9, and here is a pre-task. Here is a mind map about water. અહીંયા જે પ્રી-ટાસ્ક આપેલ છે યુનિટ 9 ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. લેખકનું શીર્ષક છે વોટર એન એલિક્ઝર ઓફ લાઈફ. પાણી એ જીવનનું અમૃત છે. સો લેટ્સ બિગિન વિથ પ્રી-ટાસ્ક. અહીંયા પ્રી-ટાસ્કમાં એક ટાઇટલ આપ્યું છે હેર ઇઝ અ માઇન્ડ મેપ અબાઉટ વોટર. પાણી વિશેનું એક આ મેપ છે. વર્ક ઇન પેર્સ એન્ડ ફિલ ઇન ધ ડિટેલ્સ ઇન ધી સર્કલ. સર્કલમાં તમારે ડિટેલ્સ ફિલ કરવાની છે. હેર આર ધી સમ ક્લ્યુઝ ગિવન ઇન ટુ બ્રેકેટ. ધ ફર્સ્ટ ક્લ્યુ ઇઝ વેસ્ટેજ ઓફ વોટર. પાણીનો બગાડ થવો. વેસ્ટેજ ઓફ વોટર એટલે શું? પાણીનો બગાડ થવો. શોર્ટેજ ઓફ રેન, ઓછો વરસાદ થવો. નો પ્લાન ટુ સેવ વોટર. પાણીની બચત માટે કોઈ આયોજન ના હોય. રિપેર લીકિંગ ટેપ્સ. લીકિંગ એટલે શું? ટપકતા. ટપકતા નળ દુરુસ્ત કરવા. સ્ટોર રેન વોટર. વરસાદી પાણીનો સંગ્રહ કરવો. રિચાર્જ વેલ્સ. કૂવાઓને પુનર્નિર્મિતિ કરવી. રેન વરસાદ. રિવર્સ નદીઓ. પોન્ડ્સ તળાવો જળાશયો. વેલ્સ કૂવાઓ. હાઉસીસ એટલે ઘરો. એગ્રીકલ્ચર એટલે ખેતી. અને ઇન્ડસ્ટ્રીઝ એટલે ઉદ્યોગો. તો આ જે ડિટેલ્સ આપી છે તે ડિટેલ્સ યુ શુડ હેવ ટુ ફિલ ઇન ધી સર્કલ્સ એઝ ગિવન ટુ યુ. સો the first circle is of a sources. The sources means સ્ત્રોત. સ્ત્રોતો આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ. what are the sources of water and where we get water from. આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ. at first I told you that rain is the main source of water. પાણી એટલે પાણી પ્રાપ્ત કરવાનો મુખ્ય સ્ત્રોત કયો? વરસાદ. સો rain is the main source of water. Then others are rivers, ponds, wells, that are the sources of water. Uses. How we use the water. આપણે કઈ રીતે તેનો ઉપયોગ કરીએ છીએ પાણીનો? ફોર ધી ડોમેસ્ટિક પર્પઝ. ડોમેસ્ટિક પર્પઝ એટલે શું? હાઉસહોલ્ડ અફેર્સ, હાઉસહોલ્ડ એક્ટિવિટીઝમાં આપણે પાણી યુઝ કરીએ છીએ. દેન ઇન એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચરમાં આપણે યુઝ કરીએ છીએ કેમ કે એવરી પ્લાન્ટ્સ એન્ડ વેજીટેશન્સ નીડ વોટર. દેન ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રીઝ પણ is depend on the water. So ways to save water. Third circle is ways to save water. પાણીની બચત કઈ રીતે કરશો. How we save the water. We save water by repairing leaking taps. આપણે પાણીની બચત કઈ રીતે કરીશું? નળ દુરુસ્ત કરીને. પછી ટુ સ્ટોપ વેસ્ટેજ ઓફ વોટર. પાણીનો બગાડ ન થાય તેને કારણે. બરાબર. એન્ડ ટુ સ્ટોર રેન વોટર. પાણી વરસાદી પાણીનો સંગ્રહ કરીને. ત્યાર પછી રિચાર્જ વેલ્સ. આપણે કૂવાઓનું પુનર્નિર્મિતિ કરવી. દેન છે સર્કલ નંબર 4 કોઝેસ ઓફ શોર્ટેજ. પાણીની અછત આપણને કેમ સર્જાય છે, પાણી ઓછું કેમ થઈ જાય છે તેના સંદર્ભમાં છે. તો કોઝેસ ઓફ શોર્ટેજ એટલે શોર્ટેજ ઓફ રેન. વરસાદ પાણીનો એટલે વરસાદ ઓછો પડવો. નો પ્લાન ટુ સેવ વોટર. પાણીની બચત માટે કોઈ રસ્તા ન હોવો. એન્ડ વેસ્ટેજ ઓફ વોટર. જે મોટા અમાઉન્ટમાં મોટા સ્વરૂપમાં પાણીનો વેસ્ટેજ થાય છે તેના કારણે. દેટ્સ વાય વી ફેસ ધી સ્કાર્સિટી ઓફ વોટર. આટલા બધા કારણો છે તેના કારણે આપણને સ્કાર્સિટી જોવા મળે છે.
The second pre-task is, if a gardener waters all the plants in the evening, will it make a difference in saving water and how? જો એકાદ ગાર્ડનર, એકાદ માળી જો સાંજના સમયે પાણી આપે વૃક્ષોને અથવા ગાર્ડનમાં પાણી પાવે તો એને પાણીમાં બચત થશે. એ જો બપોરે પાણી આપતો હોય તો બપોરે પાણી આપવામાં અને સાંજે પાણી આપવામાં શું તફાવત હશે? શું સાંજે એ પાણી આપશે તો પાણીની બચત થશે કે બપોરે આપશે તો પાણીની બચત થશે? ક્યારે, કયા સમયે? એ તો તમને જાણીતું જ છે કે જ્યારે બપોરનો સમય હોય ત્યારે ધરતી શું હોય છે? તપેલી હોય છે, એ વધારે પડતી ગરમ હોય છે. અને ગરમ વસ્તુ પર તમે પાણી એ કરો તો એ તરત જ એનું બાષ્પીભવન થઈ જાય છે. વોટર વેપરાઇઝેશન તરત થઈ જશે અને જમીન પાણી વધારે ને વધારે માંગશે. એટલે શું થશે? પાણીનો વપરાશ વધારે થશે. અને જેમ સાંજે તમે પાણી આપો તો સાંજે ધરતી શું હોય છે? ઠંડી હોય છે અને એમાં પાણી આખી રાત એમાં પાણી સ્ટોર થઈ શકે છે. જ્યારે દિવસે એવું હોતું નથી. દિવસે તો તમે પાણી નાખો, જમીન પર પાણી મૂકો, તરત જ એનું વોટર વેપરાઇઝ થઈ જશે. 5 મિનિટ નહીં લાગતા પાણી સુકાતા. પરંતુ એ જ પાણી જો રાતના સમયે તમે એટલું જ પાણી રાખો તો સવાર સુધી એ ત્યાં જમીનમાં આર્દ્રતા જળવાઈ રહે છે. એટલે સાંજના સમયે તો જો પાણી આપો તો તેનો ફાયદો વધારે થશે અને પાણીની બચત પણ થશે. ચલો રીડ 1 સ્ટાર્ટ કરીએ. વોટર એન્ડ એલિક્સર ઓફ લાઈફ. Man has through the ages craved in vain for an imaginary elixir of life, the divine Amrit. Man through the ages એટલે સદીઓથી, craved એટલે તીવ્ર ઈચ્છા, in vain એટલે નિરર્થક, imaginary elixir કાલ્પનિક અમૃત, જીવનનું કાલ્પનિક અમૃત શોધવા માટે તેની નિરર્થક તીવ્ર ઈચ્છા થઈ આવે છે. માણસને સદીઓથી તે પ્રાપ્ત કરવાની, મેળવવાની ઈચ્છા છે, સદીઓથી. ધ ડિવાઇન અમૃત એટલે શું? એક દૈવી પેય કે જેના કારણે જે પીવાથી માણસ અમર થઈ જાય છે, તે કોઈ દિવસ મરતો નથી, તેને કોઈ દિવસ મૃત્યુ આવતો નથી, એવું આ અમૃત છે. તેની કલ્પના જે કોઈએ આજ સુધી જોયું નહીં, પ્રત્યક્ષ જોયું નહીં, એવું અમૃત તેની પ્રાપ્ત કરવાની લાલસા માણસને સદીઓથી છે. બટ ધ ટ્રુ એલિક્સર ઓફ લાઈફ લાઈઝ નિયર અવર હેન્ડ્સ. અહીંયા શું કહે છે કે પરંતુ ખરેખર જે અમૃત છે તે આપણા હાથમાં છે. ફોર ઇટ ઇઝ ધી કોમનેસ્ટ ઇન ઓલ લિક્વિડ. તે સમસ્ત પ્રવાહીમાં સામાન્ય છે. પ્લેન વોટર એટલે સાદું પાણી. સાદું પાણી એ સર્વસામાન્ય પ્રવાહી છે જે આપણા હાથમાં છે. I remember one day standing on the line which separates the Libyan desert from the valley of the Nile in Egypt. ઇજિપ્તમાં જે નાઇલ નદી છે તે નાઇલ નદીના કિનારા પર ઊભા રહીને અથવા અન્ડરસ્ટેન્ડિંગ ઓન ધ લાઇન વિચ સેપરેટ ધ લિબિયન ડેઝર્ટ અને નાઇલ નદીની જે ખીણ છે તે વચ્ચે જે લાઇન છે, જે બોર્ડર છે, ત્યાં ઊભો રહીને હું યાદ કરું છું, મને હજુ પણ યાદ છે કે હું ત્યાં ઊભો છું અને જોઉં છું આજુબાજુનું દૃશ્ય શું છે. On one side was visible sea of sand without a patch of green. A visible sea. Visible એટલે શું? દૃશ્યમાન. એક દૃશ્યમાન ઊંડો મોટો સમુદ્ર મને જોવા મળે છે. શેનો? પણ રેતનો ઊંડો મોટો દરિયો મને જોવા મળે છે. વિશાળ દરિયો મને જોવા મળે છે કે જેમાં એક કંઈ લીલી વનસ્પતિ નથી. ઓર અ સિંગલ લિવિંગ થિંગ. ક્યાં ત્યાં જીવિત અથવા સજીવની કોઈ પણ લીલી વસ્તુ મને દેખાતી નથી કે જ્યાં જીવન હોય તેવું મને લાગતું નથી. એવો મોટો રણ પ્રદેશ મને ત્યાં જોવા મળે છે. એન્ડ ઓન ધી અધર સાઇડ લે વન ઓફ ધી ગ્રેટેસ્ટ મોસ્ટ ફર્ટાઇલ એન્ડ ડેન્સલી પોપ્યુલેટેડ. ઓન ધી અધર સાઇડ અને બીજી બાજુ લે વન ઓફ ધી ગ્રેટેસ્ટ. લે એટલે પડી રહ્યું, એક મોટો વિશાળ એવો પડી રહ્યો, મોસ્ટ ફર્ટાઇલ એટલે વધારે ફળદ્રુપ એવી જમીન એક બાજુ છે કે જે એન્ડ ડેન્સલી પોપ્યુલેટેડ. ડેન્સલી એટલે ગીચ, ડેન્સલી પોપ્યુલેટેડ ગીચ વસ્તી ધરાવતું
એરિયા સ્ટીમિંગ વિથ લાઈફ એન્ડ વેજીટેશન. ટીમિંગ એટલે પૂરેપૂરો, ભરપૂર, વિથ લાઈફ એન્ડ વેજીટેશન, વનસ્પતિ અને જીવનથી સમૃદ્ધ અને ભરપૂર એવો વિસ્તાર કે જે વધારે ફળદ્રુપ છે અને ગીચ વસ્તી ધરાવતો પ્રદેશ આપણને એક બાજુ જોવા મળે છે. એટલે નાઇલ નદીના કિનારા પર ઊભો રહીને કે જ્યાં નાઇલ નદીના કારણે એક ક્ષેત્રના બે પાર્ક પડે છે, એક બાજુ છે રણ પ્રદેશ ને બીજી બાજુ છે લીલોછમ પ્રદેશ. તો એવા નદીના કારણે તેવી આ કુદરતી રચના સર્જાઈ છે ત્યાં. વોટ મેડ ધીસ વન્ડરફુલ ડિફરન્સ? આ કેવો અદ્ભુત ડિફરન્સ છે, આ કેવો એવો કલ્પનાતીત અસમાનતા શાના કારણે છે? વાય ઇટ ઇઝ ધ વોટર ઓફ ધ રિવર નાઇલ ફ્લોઈંગ ડાઉન ટુ ધ મેડિટેરિયન ફ્રોમ ધી વાય ઇટ ઇઝ ધી વોટર ઓફ ધી રિવર નાઇલ, અને કેમ નાઇલ નદીનું જે પાણી છે તે ફ્લોઈંગ ડાઉન વહી જાય છે, કઈ બાજુ વહી જાય છે? મેડિટેરિયન સી, મેડિટેરિયન ભૂમધ્ય સમુદ્ર તરફ વહી જાય છે. ફ્રોમ ઇટ્સ સોર્સ, એના જે મુખ્ય સ્ત્રોત છે ત્યાંથી નાઇલ નદી વહી જાય છે ત્યાં સુધી, ભૂમધ્ય સમુદ્ર સુધી એ વહેતી જતી રહે છે. એટલે ટોટલ એનું પાણીનો બગાડ થાય છે. ત્યાં મેડિટેરિયન સમુદ્રમાં એ વહી જાય છે અને જો એનું પાણી જો વળાવવામાં આવે ઇજિપ્તના રણ પ્રદેશ તરફ, તો ત્યાં પણ વેજીટેશન થઈ શકે છે, ત્યાં પણ વૃક્ષો ઉગી શકે છે, એવું અહીંયા કહેવા માંગે છે. એમ થયું છે ને, જુઓ નદીનું પાણી આપણે જ્યાં જરૂર છે ત્યાં લઈ જઈ શકીએ છીએ. જેમ કે નર્મદાનું પાણી રાજસ્થાન સુધી લઈ ગયા છે, બરાબર છે. તો એવી રીતે રાજસ્થાન હવે પાણીની સમસ્યાથી ઘેરાતું નથી, ત્યાં મોસ્ટ ઓફ પાણી હોય છે. એટલે આ પ્રકારે જો કરવા આપણે કરી શકીએ છીએ, આ ઉપચાર જો આપણે કરી શકીએ છીએ, તો રણ પ્રદેશ પણ ફળદ્રુપ જમીનમાં પરિવર્તિત થઈ શકે છે, એવું અહીંયા કહેવા માંગે છે. એટલે નદીના કારણે આ બે વિસ્તાર અહીં આપણને જોવા મળે છે, બંનેની વચ્ચે અસમાનતા પણ આપણને જોવા મળે છે. Geologists tells us that the entire soil of the Nile Valley is the creation of the river itself. જીઓલોજિસ્ટ કોને કહેવાય છે? ભૂપ્રદેશનો અભ્યાસ કરનાર વ્યક્તિને ભૂસ્તર શાસ્ત્રી કહેવાય એમને. તો ભૂસ્તર શાસ્ત્રીઓ જણાવે છે કે નાઇલની ખીણ સમગ્ર ભૂમિનું સર્જન નદીએ પોતે જ કર્યું છે. ઇટ્સ ક્રિએટેડ બાય ઇટ સેલ્ફ, નદીના કારણે નદીએ પોતે જ આ સર્જન કર્યું છે. ઇજિપ્ત ઇનફેક્ટ, હકીકતમાં ઇજિપ્ત વોઝ મેડ બાય ઇટ્સ રિવર, અને નદીના કારણે જ તેની રચના થઈ છે. ઇટ્સ એન્શિયન્ટ સિવિલાઇઝેશન વોઝ ક્રિએટેડ એન્ડ ઇઝ સસ્ટેન્ડ બાય ધ લાઈફ ગિવિંગ વોટર્સ. ઇટ્સ એન્શિયન્ટ સિવિલાઇઝેશન, એની પ્રાચીન સંસ્કૃતિ વોઝ ક્રિએટેડ, સર્જન થયું છે, એન્ડ ઇઝ સસ્ટેન્ડ, અને તે સંવર્ધન થઈ છે, બાય ધ લાઈફ ગિવિંગ વોટર્સ, જે પાણી આપણને મળે તે નિયમિતતાથી જે પાણી વહે છે તેના કારણે આ સંસ્કૃતિનું સંવર્ધન થયું છે અને એનું સર્જન થયું છે. વિચ કમ ડાઉન્સ યર આફ્ટર યર, વર્ષાનુવર્ષે આવતું હોય છે. વિથ અનફેલિંગ રેગ્યુલારિટી, અનફેલિંગ જેમાં કોઈ ખલેલ ના પડી હોય એવું સતત એ પાણી વર્ષોના વર્ષોથી વહેતું આવી રહ્યું છે, અને તેના કારણે જ ઇજિપ્તની સંસ્કૃતિનું નિર્માણ થયું છે અને તેનું સંવર્ધન પણ એના કારણે જ થયું છે. સો ધ રિવર ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અવર સિવિલાઇઝેશન. આપણને જો ઇતિહાસ જોવા જઈએ માનવીનો, જે શરૂઆતથી જો ઇતિહાસ છે માનવનો, તો તેનો ઇતિહાસ એવું જ કહે છે કે જ્યાં જ્યાં નદી છે અથવા જે પાણી છે, તે જ્યાં પાણીના સ્ત્રોત છે ત્યાં જ માનવ વસ્તી જો વધારે જોવા મળે છે. અને જ્યાં મેદાની પ્રદેશ છે, એવા સમૃદ્ધ એવા મેદાની પ્રદેશોમાં આપણને લોક વસ્તી વધારે જોવા મળે છે. એ સદીઓથી ચાલતી આવતી પરંપરા છે. એટલે ધીસ ઇઝ ધ સિવિલાઇઝેશન. સો નેક્સ્ટ લાઇન પર જઈએ. ધીસ કોમન સબસ્ટાન્સ વિચ વી ટેક ફોર ગ્રાન્ટેડ ઇન અવર એવરીડે લાઈફ ઇઝ ધી મોસ્ટ પોટેન્ટ એન્ડ ધી મોસ્ટ વન્ડરફુલ થિંગ ઓન ધ ફેસ ઓફ
અવર અર્થ. ધીસ કોમન સબસ્ટાન્સ, અને આ એક સામાન્ય પદાર્થ છે વિચ કે જે વી ટેક ફોર ગ્રાન્ટેડ, આપણે ક્ષુલ્લક કારણો માટે તેનો ઉપયોગ કરીએ છીએ. લાઈફ ઇઝ ધી મોસ્ટ પોટેન્ટ, અને તેના કારણે આપણી જે લાઈફ છે, આપણું જે જીવન છે તે વધારે પ્રભાવી. પોટેન્ટ એટલે શું? પ્રભાવી. ત્યાર પછી છે એન્ડ વન્ડરફુલ, અદ્ભુત થિંગ્સ ઓન ધી ફેસ ઓફ અવર અર્થ, આ પૃથ્વી પર જ્યાં પાણી છે, જેને આપણે રોજબરોજના જીવનમાં જેને ક્ષુલ્લક વસ્તુ માણી છે, એવું પાણી તે સૌથી પ્રભાવી અને અદ્ભુત છે કે જે પૃથ્વીનો ઇતિહાસ એને ઘડવેલ છે. તેમાં એ ઇતિહાસ ઘડવવામાં તેનો મુખ્ય ભાગ છે. It has played a role of vast significance in shaping the course of the Earth's history and continues to play the leading role in the drama of life on the surface of our planet. It has played a role, તેને એક ભાગ ભજવ્યો છે. અ વાસ્ટ સિગ્નિફિકન્સનો મતલબ થાય છે મહત્ત્વનો, અતિ મહત્ત્વનો ભાગ એને ભજવ્યો છે. ઇન શેપિંગ ધ કોર્સ ઓફ ધી અર્થ હિસ્ટ્રી, જે ઇતિહાસની જે યાત્રા છે અથવા ઇતિહાસથી શરૂઆતથી પૃથ્વીજીનું જે નિર્માણ થયું છે, જે સર્જન થયું છે, તે આ પાણીના કારણે જ નિર્માણ થયું છે. નદીઓના કારણે જ એ નવી નવી અદ્ભુત કૃતિઓ સર્જાય છે. વિવિધ ભૂસ્તરની રચના થાય છે. આપણે જોતા હોઈએ છીએ કે નદીઓ જેમ જેમ વહે છે જેમ જેમ એ પહાડો અને પર્વતો પરથી વહે છે તેમ એ પર્વતો અને પહાડને ખોદતી જાય છે, પોતાની સાથે તેનું વહન કરતી જાય છે, અને ત્યાં ખાડો પડતો જાય છે. એટલે શું? નદી પણ નવા ભૂસ્તરની રચના કરતા હોય છે. એટલે નદીઓ અથવા જે પાણી છે તેને એક પૃથ્વી પરના જે ભૂસ્તર છે તેનું નિર્માણ કર્યું છે. એન્ડ કન્ટિન્યુઝ ટુ પ્લે ધ લીડિંગ રોલ ઇન ધ ડ્રામા ઓફ લાઈફ, અને જીવનનો જે આ જે ડ્રામા, જે નાટક જે ચાલતું આવ્યું છે, જે ઘટનાક્રમ ચાલતો આવ્યો છે, તેમાં એક મહત્ત્વનો રોલ એ પ્લે કરે છે. સેકન્ડ પેરેગ્રાફ. વોટર એડ્સ મચ ટુ ધ બ્યુટી ઓફ ધી કન્ટ્રી સાઇડ. આ જે પાણી છે, કન્ટ્રી સાઇડ એટલે શું? આપણે ગ્રામ્ય વિસ્તાર. તો ગ્રામ્ય વિસ્તારોની જે સુંદરતા છે તેમાં વધારે સુંદરતા પ્રદાન કરે છે. પાણીના કારણે વધારે સુંદરતા તેમાં ઉપસી આવે છે. તો વોટર એડ્સ મચ ટુ ધ બ્યુટી કન્ટ્રી સાઇડ, જે બહારનો જે માર્ગ છે, ગામડાની બહારનું જે સૌંદર્ય છે તેમાં એ ઉમેરો કરે છે. બી ઇટ જસ્ટ અ લિટલ સ્ટ્રીમ ટ્રિકલિંગ ઓવર ધ રોક્સ ઓર લિટલ પોન્ડ બાય ધ વે સાઇડ. પછી તે ગમે તે હોય, એક નાનો અમથો પ્રવાહ હોય રસ્તાની બાજુમાંથી, અથવા પર્વતોની બાજુમાંથી વહેતો એક નાનો અમથો પ્રવાહ કેમ ના હોય, અથવા રસ્તાની બાજુમાં એક નાનો તળાવ કેમ ના હોય. તેના કારણે ગામને જે બહારનું જે દૃશ્ય છે તેમાં સુંદરતા આપણને જોવા મળે છે. વેર ધ કેટલ સેટિસ્ફાઈ દેર થર્સ્ટ ઓફ એન ઇવનિંગ, જ્યાં સાંજના સમયે જે પશુઓ ઘરે પાછા વળે છે તો તેઓની જે તરસ છે તે ત્યાં છુપાવે છે. એટલે શું? ગામના જે પશુઓ જે બહાર ઘાસ ચરવા જાય છે તો તે સાંજના સમયે જ્યારે એ વાપસ આવે છે ત્યારે તે એવા તળાવોમાં, જળાશયોમાં પોતાની તરસ छिपावे છે. તો એવી રીતે એ પાણી ત્યાં પીતા હોય છે અને પોતાને તૃપ્ત કરતા હોઈએ છે. એટલે એવું કહેવાય છે કે ગામડાઓનું જે નયનરમ્ય દૃશ્યો છે તે આ પાણીના કારણે તેમાં વધારે સૌંદર્યનો ઉમેરો થાય છે. The rain-fed tanks are a cheering sight when they are full. The rain-fed, વરસાદી પાણી, જ્યાં ખાબોચિયા હોય છે ને ત્યાં ખાબોચિયામાં શું થાય છે? વરસાદી પાણી સંગ્રહિત થાય છે અને તે આર અ ચેરિંગ સાઇટ, અને તે આપણને એક ઉત્સાહ આપે એવું છલોછલ જ્યારે ભરાઈ જાય છે ને ત્યારે એ મનમોહક દૃશ્ય ત્યાં ખડું થાય છે.
વેન દે આર ફૂલ, જ્યાં ત્યાં ભરાઈ જાય છે ત્યારે એ ખાબોચિયા પણ સુંદર ને મોહક લાગે છે આપણને. ધીસ ટેન્ક્સ પ્લે અ વાઇટલ રોલ ઇન સાઉથ ઇન્ડિયન એગ્રીકલ્ચર. અને આ જે વરસાદી પાણીનો સંગ્રહ થતા જે ખાબોચિયા છે તે સાઉથ ઇન્ડિયન એગ્રીકલ્ચર એટલે શું તમને કીધું જ મેં, ખેતી, જે દક્ષિણ ભારતની જે ખેતી છે તેમાં આ એક મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. એક મહત્ત્વની ભૂમિકા એમની રહેલ છે. વરસાદી પાણીનો સંગ્રહ જ્યાં થાય છે ત્યાં. અહીંયા આપણે અત્યારે સ્ટોપ કરીશું. નેક્સ્ટ જે પેરેગ્રાફ છે તે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચલાવીશું. ત્યાં સુધી તમે લેસન રીડ કરજો. ઓકે.